નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ફરી વરસાદનું જોર વધશે। તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદ પડશે। તો રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે। તો સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદ પડી શકે છે। પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ, આણંદ, વડોદરામાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। ક્યાંક ભારે વરસાદ પડશે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદ પડશે। ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ફરી વરસાદનું જોર વધશે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જ્યાં વધુ વરસાદ પડવાનો છે ત્યાં ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદ પડશે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લા એવા છે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતની અંદર આગામી 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત તરફથી કરવામાં આવી છે। તો ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવાની નોબત આવી ગઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આગામી 5 દિવસમાં પડશે, જે પૈકી 9 જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 12 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે। આ ઉપરાંત અમદાવાદ, આણંદ અને વડોદરાની અંદર પણ ભારે વરસાદ પડશે। તેમ છતાંય દાહોદ અને પંચમહાલની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। આપને ખાસ જણાવી દઈએ કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ છે। સૌરાષ્ટ્રની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂકી છે, પરંતુ ગાંધીનગરની અંદર કાળઝાળ ગરમી વચ્ચે હજુ પણ મેઘરાજા જોઈએ તેવા રીઝ્યા નથી, જેના કારણે નગરજનો અને ખાસ કરીને કર્મચારીઓ પણ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। ત્યારે અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। તો ચાંદીપુરા વાયરસને લઈને શંકાસ્પદ કેસ નોંધાવાનું હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે।
ત્યારે જામનગરમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. ચાંદીપુરાથી એક બાળકનું પણ મોત નીપજ્યું છે. 4 દર્દી હાલ સારવાર હેઠળ છે. 2 બાળક ગંભીર હાલતમાં છે. તો ચાંદીપુરાના વધુ 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. તો ચાંદીપુરાથી શંકાસ્પદ એક બાળકનું મોત નીપજ્યું છે. તો રાજ્યમાં જે પ્રકારે ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, એક પછી એક કેસ જે સામે આવી રહ્યા છે, ત્યારે ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યભરમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે વધુ એક કેસ સામે આવ્યો છે. તો ચાંદીપુરાના શંકાસ્પદ કેસને કારણે એક બાળકનું મોત નીપજ્યું છે. જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવી રહ્યા છે. તો ચાંદીપુરાના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તો ગઈકાલે વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જી ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર છેલ્લા 2 દિવસની અંદર જે 4 ચાંદીપુરા નામના જે વાયરસ છે તેમના કેસ નોંધાણા હતા અને ગઈકાલે જે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પણ જે જીજી હોસ્પિટલની અંદર જે એક મીટિંગ યોજવામાં આવી હતી, કઈ રીતના એને કારકિર્દી રાખવી અને કયા વોર્ડમાં કયા પ્રકારની સુવિધાઓ આપવી તે બધા પ્રકારની જે તમામ વિગતો આપવામાં આવી હતી. અને હાલ આજે એક સારવાર દરમિયાન એક બાળકનું જે શંકાસ્પદ જે બાળક છે ચાંદીપુરા નામના રોગથી તેમનું મોત નીપજ્યું છે. અને હાલ જે 3 જે બાળકો છે તે સારવાર હેઠળ છે, આઈસીયુ વિભાગમાં છે. અને જેમ વાત કરવામાં આવે તો 2 બાળક છે, 2 બાળકની હાલત પણ અત્યારે જે ગંભીર છે. ચાંદીપુરા નામના જે વાયરસના હિસાબે જામનગર જિલ્લાની અંદર જે 4 કેસ નોંધાણા છે, જેમાં એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2 કેસ છે, તેમાંથી એક બાળકનું મોત નીપજ્યું છે. અને હાલ જે 3 બાળકો છે અને જે સારવાર હેઠળ છે આઈસીયુ વિભાગની અંદર જે સારવાર હેઠળ આપવામાં આવી રહી છે. અને તદ્દન જે ડોક્ટર છે ટીમ સતત મોનિટરિંગ કરવામાં આવી છે. અને તદ ઉપરાંત જે લક્ષણો જણાય તે પ્રકારના કોઈ એવા બાળકો આવે તેમને પણ દાખલ કરવામાં આવશે અને તેમના રિપોર્ટ પણ કરવામાં આવશે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ચાંદીપુરાના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 4 દર્દી હાલ સારવાર હેઠળ છે, તો 2 ગંભીર હાલતમાં છે. ત્યારે ચાંદીપુરાથી શંકાસ્પદ એક બાળકનું મોત નીપજ્યું છે. તો જામનગરમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતના રાજકારણની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે કે ભાજપના સંગઠનમાં ફેરફાર થવાના છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કમલમ ખાતે યોજાયેલી એક બેઠકમાં હાલ ભાજપ પ્રદેશ સંગઠનમાં કોઈ ફેરફાર થશે નહીં તેવા સંકેત આપવામાં આવ્યા છે. કહેવાય છે કે રાજ્યમાં વધુ એક ચૂંટણી પાટીલની અધ્યક્ષતામાં લડાશે તેવું ચર્ચામાં છે. ત્યારે આવનાર સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી છે, જેની ચૂંટણીનું ઓગસ્ટ માસ સુધીમાં નોટિફિકેશન બહાર પડી શકે છે. સી.આર. પાટીલના હાથમાં જ કમાન રહેશે. ઓગસ્ટમાં ચૂંટણીનું નોટિફિકેશન પણ બહાર પડશે. હાલ ભાજપ પ્રદેશ સંગઠનમાં કોઈ જ ફેરફાર નહીં થાય તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. કમલમ ખાતે આજે એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં જ આ સંકેત મળી રહ્યા છે. ત્યારે પાટીલની અધ્યક્ષતામાં વધુ એક ચૂંટણી લડાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલ ભાજપ પ્રદેશ સંગઠનમાં કોઈ ફેરફાર નહીં થાય. જી બિલકુલથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાંધીનગર પ્રદેશ કમલમ ખાતે જે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જે બેઠક છે તે બેઠક આજે મળી હતી, જેમાં આજે જિલ્લા પ્રમુખ છે અને અથવા તો જિલ્લા મહામંત્રીઓ છે તેમની સાથે બેઠક છે તે બેઠક યોજવામાં આવી હતી. સાથે જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જ્યારે ગ્રામ પંચાયત અને સહિતની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તે ચૂંટણીઓ આવી રહી છે, તેના પગલે ક્યાંક ને ક્યાંક બેઠક છે તે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મોટાભાગના જે હોદ્દેદારો હતા તે ઉપસ્થિત હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પ્રદેશ મહામંત્રી રજની પટેલ સહિતના જે હોદ્દેદારો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે આગામી દિવસોમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે, ત્યારે સી.આર. પાટીલના અધ્યક્ષતામાં જે ઇલેક્શન છે તે ઇલેક્શન લડવામાં આવશે. એટલે કે કહી શકાય કે આગામી 2 થી 3 મહિના સુધી જે પ્રદેશ પ્રમુખ છે તે પ્રદેશ પ્રમુખ નહીં બદલાય, સી.આર. પાટીલ જ છે તે પ્રદેશ પ્રમુખ રહેશે તેવો સંકેત છે. તે સંકેત છે કે બેઠકની અધ્યક્ષતામાં સી.આર. પાટીલ દ્વારા આપી દેવામાં આવ્યો હતો. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ગ્રામ પંચાયતોની
ચૂંટણી છે જેમાં જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ વધુમાં વધુ જે ગ્રામ પંચાયતો છે તે ભારતીય જનતા પાર્ટી કબજે કરે તેને લઈને પણ પ્રયાસો છે તે પ્રયાસો હાલ કમલમ ખાતેથી શરૂ કરી દેવામાં આવે છે. એટલે કહી શકાય કે આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે લગભગ જો વાત કરવામાં આવે તો CR પાટીલના અધ્યક્ષ પદે જે ચૂંટણી છે તે ચૂંટણી લડાશે તેવા સંકેતો છે તે આજે ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે જે બેઠક મળી હતી તેમાં આપી દેવામાં આવ્યા હતા. તો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર હાલ ભાજપ પ્રદેશ સંગઠનમાં કોઈ જ ફેરફાર નહીં થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કમલમ ખાતે આજે એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં જ CR પાટીલની હાથમાં જ કમાન રહેશે તેવા સંકેત મળ્યા છે. અમદાવાદ સહિત દુનિયાભરમાં માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થતા એરપોર્ટ પર પેસેન્જરોને હાલાકી ભોગવવી પડી રહી છે. ચેક ઇન અને ટિકિટ બુકિંગમાં સમસ્યાઓ સર્જાય છે. ઇમરજન્સીમાં ઓનલાઈન ટિકિટ કરી હોય તેવા મુસાફરો અટવાયા છે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની લાંબી કતારો જોવા મળી છે. આજે માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થતા જ દુનિયાભરમાં તેની અસર જોવા મળી હતી. ઇમરજન્સી ઓનલાઈન ટિકિટવાળા પેસેન્જરો પણ અટવાયા હતા. હાલ મેન્યુઅલી પાસ ઇસ્યુ કરાવવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર પણ પેસેન્જરને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, કારણ કે જે એરલાઇન્સ છે તેની પર અસર પહોંચી હતી. એરલાઇન્સ ટીવી ચેનલ પર પણ તેની અસર પહોંચી હતી. ત્યારે ચેન્નઈ ઇન્દોર કોચીની ફ્લાઇટ રદ થઈ. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો લગભગ બપોરના સુમારે 12 થી 1 વાગ્યાની વચ્ચે જે માઇક્રોસોફ્ટનું જે સર્વર છે તે સર્વર ક્રેશ થઈ ગયું હતું, જેના પગલે દુનિયાભરના જે એરપોર્ટના જે પેસેન્જરો છે તે પેસેન્જરોને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો જે સામનો છે તે સામનો કરવો પડ્યો હતો. જે પ્રમાણે જે માઇક્રોસોફ્ટનું સર્વર છે તે સર્વર ખોરવાતા જે એરપોર્ટના જે મુસાફરો છે તેમને મુસાફરોને ચેકિંગ કરવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ છે તે તકલીફ પડતી હોય તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં તેમના પ્રતિભાવ છે તે પ્રતિભાવ પણ મૂક્યા હતા. સાથે જ જે પ્રમાણે માઇક્રોસોફ્ટનું જે સર્વર ખોરવાતા બેન્કિંગ અને ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને પણ ક્યાંક ને ક્યાંક જે નુકસાન છે તે નુકસાન થઈ રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં જે પરિસ્થિતિ સામે આવી છે કે જે એરપોર્ટ છે એટલે કે જે અલગ અલગ જે દેશના એરપોર્ટો છે તેમાં હાલમાં તો મેન્યુઅલ રીતે જે બોર્ડિંગ પાસ છે તે બોર્ડિંગ પાસ બનાવવામાં આવે છે. સાથે જ જે એરલાઇન્સ જે કંપનીઓ છે તે કંપનીઓ ના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ દ્વારા ચેકિંગ અને બોર્ડિંગ પાસ છે તે મેન્યુઅલ રીતે બનાવવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પરિસ્થિતિને કારણે ક્યાંક ને ક્યાંક જે ફ્લાઇટ છે તે ફ્લાઇટ ડિલે થતી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, અને જેના કારણે મુસાફરો છે તે મુસાફરો ક્યાંક ને ક્યાંક મુસીબતમાં અટવાયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ જે પ્રમાણે જે વર્લ્ડની અંદર માઇક્રોસોફ્ટ કંપની છે તે ચાલતી હોય છે, જેમાં ઘણા બેન્કિંગ, નેટવર્કિંગ સાથે ટેલિકોમ અને સાથે એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જે લોકો છે તે પણ તેમની સાથે સંકળાયેલા હોય છે અને માઇક્રોસોફ્ટમાં કામ કરતા હોય છે. પરંતુ જે પ્રમાણે સર્વર છે તે સર્વર ક્યાંક ને ક્યાંક ક્રેશ થયું હતું, તેના પગલે હાલમાં તો જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલી છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થતા દુનિયાભરમાં હાહાકાર મચ્યો હતો. એરલાઇન્સ, બેંક, મીડિયા, રેડિયો, સ્ટોક એક્સચેન્જ પર તેની અસર જોવા મળી હતી. ત્યારે ભારત સહિત દુનિયાભરના એરપોર્ટ પ્રભાવિત થયા હતા. ઇન્ડિગો, આકાશા, સ્પાઇસજેટ સર્વરમાં પણ સમસ્યા સર્જાઈ હતી. ત્યારે એરપોર્ટમાં વેબ ટિકિટ બુકિંગથી લઈ ચેક-ઇનમાં પરેશાની થઈ હતી. આજે માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થયું છે, જેના લીધે વડોદરામાં એરપોર્ટ પર સર્વર પ્રોબ્લેમને કારણે મુસાફરો ફસાયા છે. PNR જનરેટ ન થતા મુસાફરોની મુશ્કેલી વધી છે. રેલવે મુસાફરી કરવી કે વડોદરામાં રોકાવું એ પ્રવાસીઓ માટે વિમાસણ ઊભી થઈ છે. પ્રવાસીઓને પૈસા 14 દિવસે પરત મળશે. તો માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થતા વડોદરામાં પણ તેની અસર જોવા મળી છે. એરપોર્ટ પર ચેક ઇનને લઈને મુશ્કેલી સર્જાઈ રહી છે. એરપોર્ટ પર સર્વિસીસના અભાવે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વડોદરાના હરણી એરપોર્ટ પર પણ સર્વર પ્રોબ્લેમ જોવા મળી હતી. ફ્લાઇટ્સ મોડી પડી અથવા કેન્સલ થઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકી પડી રહી હતી. ત્યારે ફ્લાઇટ અપડેટ માઇક્રોસોફ્ટમાં તકનીકી ખરાબના કારણે દેશમાં
અનેક એરપોર્ટ પર યાત્રીઓ ફસાયા. 1000થી વધુ ફ્લાઇટો રદ થઈ છે, તો 500થી વધુ ફ્લાઇટો વિલંબિત ચાલી રહી છે. માઇક્રોસોફ્ટ તકનીકીની ખરાબીની અસર વડોદરા એરપોર્ટ પર પણ જોવા મળી. વડોદરા એરપોર્ટ પર હૈદરાબાદ, બેંગ્લોર અને પુનાની ફ્લાઇટ વિલંબિત ચાલી રહી છે અને મહત્વની બાબત તો એ છે કે હૈદરાબાદ અને પુના જવા માંગતા યાત્રીઓએ ઇન્ડિગો ના કાઉન્ટર પર જીપે થી પેમેન્ટ કરી દીધું, પરંતુ તકનીકી ખરાબીના કારણે પીએનઆર જનરેટ ના થયો, એટલે યાત્રીઓ હવે હૈદરાબાદ અને પુના જઈ નહીં શકે અને જે પૈસા જીપે થી કર્યા હતા એ હવે 14 દિવસ બાદ એમને રિફંડ મળશે. અને ઇન્ડિગોના અધિકારી આ બાબતે કશું બોલવા તૈયાર નથી, કારણ કે એમના ખિસ્સામાં પૈસા આવી ગયા છે. જે યાત્રીએ વડોદરાથી પુનાની જવાની ફ્લાઇટ માટે જીપે કર્યું, પીએનઆર જનરેટ ન થયો, પરંતુ એ ફ્લાઇટ વડોદરાથી વિલંબિત સમયે તો ઉપાડવાની જ છે. વિમાનમાં સીટ ખાલી છે, યાત્રીએ પૈસા આપી દીધા છે, પરંતુ માઇક્રોસોફ્ટવેરની તકનીકી ખરાબના કારણે યાત્રી પુના નહીં જઈ શકે. હવે યાત્રી વડોદરા એરપોર્ટ પર ફસાયો છે, કારણ કે પુના જવાની અન્ય ટ્રેનમાં રિઝર્વેશન નથી મળી રહ્યું, એટલે હવે એને વડોદરા રોકાણ કરવું પડશે અને માઇક્રોસોફ્ટની તકનીકી ખરાબી દૂર થયા બાદ અન્ય ફ્લાઇટથી પુના જશે. તો માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થયું હતું, જેના કારણે હાલાકી પડી હતી. ત્યારે વડોદરામાં હરણી એરપોર્ટ પર પણ સર્વર પ્રોબ્લેમના કારણે પ્રવાસીઓ ફસાયા હતા. સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાણાણીનો સમીક્ષા બેઠકને લઈ આક્રોશ જોવા મળ્યો. આ બેઠકમાં જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. કાણાણીએ જણાવ્યું કે વરાછા ઝોન બી સરથાણા ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. સરથાણા ઝોન વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બન્યો છે. સંકલનમાં રજૂ કરેલા એક પણ કામ થતા નથી. ધારાસભ્યએ પોતાની વાત મૂકી અને આક્રોશ ઠાલવ્યો હતો. તો કાનાણી ફરી લાલઘૂમ થયા છે. સરથાણા ઝોન વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બન્યો છે, તે પ્રકારનું તેમને આજે નિવેદન આપ્યું છે. જી બિલકુલથી જે પ્રકારે સુરત શહેરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે તેમના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક હતી. આ સમીક્ષા બેઠકની અંદર તમામ જે ધારાસભ્યો છે તે પોતપોતાના મત વિસ્તારમાં જે સમસ્યાઓ હોય છે અને જે રજૂઆતો હોય છે તેને લઈને ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી છે તેમણે સમીક્ષા બેઠકની અંદર ક્યાંક ને ક્યાંક આક્ષેપો કર્યા હતા સરથાણા બી ઝોન ઉપર. હાલમાં જ છૂટું પડેલું સરથાણા બી ઝોન જે છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું કહી શકાય કે સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં વર્ષો જૂનો પ્રશ્ન ખાડીનો, કારણ કે સુરતની મધ્યમાંથી પસાર થતી જે ખાડી છે તે ખાડીમાં જે પ્રકારે ડેવલપમેન્ટ કરીને તેમના પર રોડ બનાવવાની કામગીરી કરવા માટે થઈને વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ અગાઉ પણ લેખિતમાં રજૂઆતો કરી હતી અને અનેક વખત જે પ્રકારે મૌખિક રજૂઆતો છે તે પણ કરી હતી. સાથે સાથે લોકોએ પણ આ વિશે માંગ કરી હતી. ત્યારે હજી સુધી આ ખાડીનો પ્રશ્ન ઉકેલાયો નથી, ત્યારે તેને લઈને પણ સમીક્ષા બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે તેમણે જે બજેટ ફાળવાયું છે આ બજેટની અંદર ખાડીનો પ્રશ્ન હલ કરવામાં આવશે તેવી બાહેધરી પણ આપવામાં આવી હતી. સાથે સાથે બીજી વાત તેમણે કરી હતી, જે સુરતમાં જે આઉટર રિંગ રોડ છે તે રિંગ રોડ છે તે હજી સુધી પૂર્ણ થયો નથી અને ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે. તેને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી છે તેમણે નારાજગી દર્શાવી હતી અને ખાસ કરીને જે પ્રકારે વરાછા ઝોન બી છે આ વરાછા ઝોન બીમાં જે ભ્રષ્ટાચાર છે તે થઈ રહ્યો હોય તેવું તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને અધિકારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક ગાંઠતા નથી, તે પ્રકારના આક્ષેપો જે છે તે કુમાર કાનાણીએ કર્યા હતા. ત્યારે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ આક્ષેપો જે છે તેને કર્યા હતા તેમાં ખાસ કરીને લોકહિતની જે વાતો હોય છે એના વાતોને લઈને
તેમણે આખી સમીક્ષા બેઠકની અંદર ચર્ચા કરી હતી. પરંતુ જે પ્રકારે આખી આ વાતચીત કરી હતી તેમાં ક્યાંક ને ક્યાંક જે આખા મુદ્દાઓ તેમણે રજૂ કર્યા હતા તેમાં ખાસ જે પ્રકારે ભ્રષ્ટાચારનો મુદ્દો હતો તે એક મોટો મુદ્દો હતો. કારણ કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાનું જે વરાછા બી ઝોન જે છે તે બી ઝોન છૂટું પડ્યું છે અને તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તે પ્રકારનો મુદ્દો વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉઠાવ્યો હતો. સાથે સાથે જે પ્રકારે કહી શકાય કે ખાડી હોય, આઉટર રિંગ રોડ હોય, આ તમામ મુદ્દાને લઈને કુમાર કાનાણી છે તેમણે સમીક્ષા બેઠકની અંદર વાત કરી હતી. પરંતુ તેમણે એમાં પણ નારાજગી દર્શાવી હતી કે સમીક્ષા બેઠકની અંદર વારંવાર જે પ્રકારે સુરત કલેક્ટર હોય કે સુરત મહાનગરપાલિકા કમિશનર હોય આ જે સમીક્ષા બેઠકો મળતી હોય છે તેમાં એક ને એક પ્રશ્ન, એક ને એક મુદ્દો વારંવાર ચર્ચા થતી હોય છે. પરંતુ આવું ન થવું જોઈએ અને એક જ મુદ્દાનો, એક જ પ્રશ્નનો હલ જે આગળની સમીક્ષા બેઠક હોય ત્યાં સુધીમાં થઈ જવો જોઈએ તેવું ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું. જોકે હાલ આ સમગ્ર મામલે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી છે તેમણે આજે તંત્રની કામગીરી છે જે વરાછા ઝોન બી છે સાથે જે ખાડીનો મુદ્દો હોય, આઉટર રિંગ રોડનો મુદ્દો હોય તે તમામ બાબતોએ નારાજગી છે તે દર્શાવી હતી. જી વરાછામાં ધારાસભ્ય કુમાર કાનાણીએ જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં આક્રોશ ઠાલવ્યો. વરાછા ઝોન બી સરથાના ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. તો સરથાના ઝોન વચેટિયાઓ અને દલાલોનો જાણે અડ્ડો બન્યો હોય તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે. સંકલનમાં રજૂ કરેલા એક પણ કામ નથી થતા તેવો પણ આરોપ લગાવ્યો છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ બાબતે જિલ્લા પ્રમુખ પ્રવીણાબેનનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે મળેલી સામાન્ય સભામાં મનસુખ સાકરિયાએ શ્રદ્ધાંજલિ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે પ્રમુખ પ્રવીણાબેન બોલ્યા હતા કે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો સમય વેડફાશે તેમજ શ્રદ્ધાંજલિના પ્રસ્તાવને રોકવા તેમણે દલીલો પણ કરી હતી. અગાઉ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાઈ ગયો છે જેથી સામાન્ય સભામાં શ્રદ્ધાંજલિ ન આપવા માટે તેમણે જણાવ્યું હતું. જિલ્લા પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. ટીઆરપી ગેમ ઝોનમાં જે 28 લોકોના મૃત્યુ થયા તેને લઈને શ્રદ્ધાંજલિ ન આપવા માટે તેમણે નિવેદન આપ્યું. ગઈકાલે મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં એક વિવાદ છે તે સર્જાયો છે અને આ વિવાદ છે પ્રવીણાબેન રંગાણીના કારણે સર્જાયો છે. મહત્વની બાબત એ છે કે મનસુખ સાકરિયા તરફથી એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો સામાન્ય સભામાં કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે મૃતકો જે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ સામાન્ય સભામાં પણ એક સમય કાઢવો જોઈએ અને તેના જ સામે પ્રવીણાબેન રંગાણીએ એક સૂચન કર્યું કે અત્યારે આ જે ગેમ ઝોન માટે શ્રદ્ધાંજલિ નથી પાઠવી એનાથી ટાઈમ વેસ્ટ થશે. આને જ લઈને હાલ એક ચર્ચા ચાલી રહી છે જિલ્લા પંચાયતમાં કે શા કારણે પ્રવીણાબેન રંગાણી તરફથી આ વસ્તુ, આ જે વાત છે તે કહેવામાં આવી. ચોક્કસથી અનેક સવાલ ક્યાંક ઊભા થાય છે. હાલ કહી શકાય કે આને જ લઈને ચર્ચાનો એક જોર છે તે પકડ્યો છે. રાજનીતિ ક્યાંક ને ક્યાંક ગરમી પકડી છે અને કોંગ્રેસના આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જે સંવેદના છે લોકોને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકો અને મૃતકોના પરિવાર માટે તે સંવેદના ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ નથી જાણી શકતા અને તેના જ કારણે આ પ્રકારના જે બયાનો છે તે કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થયો હતો પણ રાજકોટ જિલ્લા પંચાયતમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમને એક વેસ્ટ ઓફ ટાઈમ વાત કરવામાં આવી. એટલે કે આને જ લઈને હાલ અત્યારે એક ચર્ચા જોર પકડ્યું છે અને કોંગ્રેસના આગેવાનો સ્પષ્ટ માંગણી કરી રહ્યા છે કે આને જ લઈને પ્રવીણાબેન રંગાણીએ માફી માંગવી જોઈએ રાજકોટની. તો જિલ્લા પ્રમુખ વિવાદમાં આવ્યા છે. જિલ્લા પ્રમુખ પ્રવીણાબેન એવું નિવેદન આપ્યું છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને મામલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં સમય વેડફાશે. ભાવનગરના વિઠ્ઠલવાડીમાં ગોળીબારનો મામલો સામે આવ્યો છે. બે સગા ભાઈ પર ફાયરિંગ કરાયું હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું તેમજ ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે ફાયરિંગ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ડબલ હત્યા અંગે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ જે આ ઘટના બની છે તે 1 માસ પૂર્વે એટલે કે 13/6 ના રોજ ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં
બપોરે ફાયરિંગની ઘટના છે તે સામે આવી હતી. સમગ્ર ઘટના જે રીતના જાણવા મળી હતી તે રીતના સામાન્ય બોલાચાલીમાં બે સગા ભાઈઓ કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલા બંને ભાઈઓ ઉપર ફાયરિંગ થયું હતું, જેમાં કુલદીપસિંહ ઝાલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ઋતુરાજસિંહ ઝાલા છે તેમને કહેવાય કે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આજ રોજ તેને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના છે તે ડબલ મર્ડરમાં પરિણમી છે અને પોલીસે ડબલ મર્ડરનો ગુનો છે તે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના જ્યારે બની ત્યારના અહેવાલ પ્રમાણે વાત કરીએ તો વિઠ્ઠલવાડી જ વિસ્તારમાં રહેતો રાહુલ નામના વ્યક્તિ સાથે કુલદીપ અને ઋતુરાજને કોઈ બોલાચાલી થઈ હતી. બોલાચાલીમાં બંને ઝઘડતા જે બનાવવાળી જગ્યા છે ત્યાં પહોંચ્યા હતા અને બનાવવાળી જગ્યાએ પહોંચતા જ કહેવાય કે જે રાહુલ છે તેમના મામા એટલે કે રાજુભાઈ નામનો જે શખ્સ છે તે આવી પહોંચ્યો હતો અને એનો એક અન્ય મિત્ર છે તે પણ આવી પહોંચ્યા હતા. સમગ્ર બોલાચાલી ઉગ્ર બનતા અચાનક જ કહી શકાય કે રિવોલ્વરથી ફાયરિંગ થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ થયા હતા, જેમાં કુલદીપ અને જે ઋતુરાજ છે બંને ભાઈઓ ઇજાગ્રસ્ત થયા હતા. ફાયરિંગની ઘટનાને લઈને તાત્કાલિક આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને જે કુલદીપ છે તેને તાત્કાલિક કહી શકાય કે ઋતુરાજને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને કુલદીપને પણ હોસ્પિટલ લઈ જવા પહેલા તેમનું કહી શકાય કે જે ઘટના સ્થળ છે ત્યાં તેનું મોત નીપજ્યું હતું, પરંતુ તેને પણ બાદમાં હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે પણ તેને મૃત જાહેર કર્યો હતો અને ઋતુરાજ છે તેની સારવાર શરૂ હતી, જેના બ્રેઇનના ભાગે કહી શકાય કે ગોળી વાગતા તે કોમામાં હતો, પરંતુ આજરોજ તેમને કહી શકાય કે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેને લઈને પરિવાર દ્વારા અન્ય જે ઋતુરાજ છે તેમને લઈને પણ હત્યાનો ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં કહી શકાય કે ડબલ મર્ડરની જે કલમો છે તેના વિરુદ્ધની અંદર 3 શખ્સ રાહુલ, રાજુ અને અન્ય એક શખ્સની વિરુદ્ધમાં ફરિયાદ છે તે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સમગ્ર ઘટનાને લઈને ક્ષત્રિય સમાજની અંદર જોવા મળ્યો હતો અને ભાવનગર નિલંબા ખાતે આજરોજ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જે ઘટના છે તેના સાક્ષીઓને દબાવવાનું કોશિશ કરવામાં આવે છે તેવા આક્ષેપો કર્યા હતા અને એસપી સહિત રજૂઆત કરવામાં આવી હતી કે આ જે ડબલ મર્ડરની ઘટના બની છે તેની અંદર નિષ્પક્ષ રીતના તપાસ થાય અને જે આરોપી છે તેને સખ્તમાં સખ્ત સજા મળે. તો ભાવનગરમાં વિઠ્ઠલવાડીમાં ગોળીબાર થયો હતો, 2 સગા ભાઈ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે હુમલામાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે બીજા ભાઈનું ઇજાગ્રસ્ત જે થયા હતા તેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું, ત્યારે ફાયરિંગ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.